સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સ્પિરિટ 2026 ઇન્ટર કોલેજ ક્રીડા મહોત્સવનો ભવ્ય પ્રારંભ. વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સ્પિરિટ 2026 ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું ભવ્ય અને ઉત્સાહભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત આ ક્રીડા મહોત્સવમાં 2000થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં 24 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. સ્પર્ધાઓમાં આઉટડોર ગેમ્સ તરીકે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ અને ટગ ઓફ વોર તેમજ ઇન્ડોર ગેમ્સમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ચેસનો સમાવેશ થાય છે. તમામ રમતોમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ કેટેગરીમાં મુકાબલો યોજાશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના યુવા ક્રિકેટર ખિલન પટેલ અને વેદાંત ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમને સંબોધનમાં મહેનત, શિસ્ત અને લગન દ્વારા સફળતા મેળવવાની પ્રેરણા આપી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે રમતગમત ક્ષેત્રે સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં વધુમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણીએ જીવનમાં રમતગમતના મહત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું કે રમતગમતથી શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વ ગુણોનો વિકાસ થાય છે. આ પ્રસંગે નિર્માણાધીન SPU સ્પોર્ટ્સ એરેના અંગે માહિતી આપવામાં આવી. અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટમાં આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇટિંગ સુવિધા, આંતરરાષ્ટ્રીય ધોરણનું સ્વિમિંગ પુલ સહિત વિવિધ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સુવ્યવસ્થિત આયોજન અને ઉત્સાહભેર ભાગીદારીને કારણે સ્પિરિટ 2026નો પ્રારંભ યાદગાર અને ગૌરવપૂર્ણ રહ્યો છે. બસ એ જ કે બહુ સ્ટ્રગલ રહ્યું લાઈફમાં અત્યાર સુધીનું કે મારા મમ્મી પપ્પાએ મારા માટે કહીને એમની બધી જોબ મૂકી અને બધો ધંધો મૂકીને મારા માટે કહીને અમદાવાદ આવ્યા. તો બધી સ્ટ્રગલ્સ તો રહે જ, હવે લાઈફ છે તો કંઈક કરવા માટે કંઈક તો ખોવું જ પડે, એટલે એ તો બધું ચાલતું રહેશે. બસ એ જ કે જેમ કે વેદાંતે કીધું કે સ્પિરિટ 2026 બહુ સારો પ્લેટફોર્મ છે એમના માટે, તો બધા એ સારો પ્લાનિંગ અને એ જ એક્ઝિક્યુટ કરવાનો ટ્રાય કરે અને અહીંથી સારું કરિયર પર ફોકસ કરે, એ જ હું કહીશ. ફેસિલિટી, ગ્રાઉન્ડ્સ અને જે વિકેટ જેમને પ્રોવાઈડ કરે છે જેનાથી અમે સારી પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને ગ્રાઉન્ડ પર એનું રિઝલ્ટ પણ દેખાય છે. ગુજરાતના મેદાનોથી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ સુધીની તમારી સફર કેવી રહી? ખૂબ ઇન્ટરેસ્ટિંગ સફર હતી સર. ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ હતા. પરફોર્મન્સ પાકિસ્તાન સામેની જે યાદગાર ઇનિંગ તમે રમી હતી તેના માટે કેવું દબાણ હતું? સર હું બહુ વિચારતો નહોતો, હું મારા સ્ટ્રેન્થ ઉપર રમી રહ્યો હતો અને જે ટીમનું જે પ્લાનિંગ હતું એની એક્ઝિક્યુટ કરવાનો 100% ટ્રાય કરી રહ્યો હતો. આજના યુવાનોને શું મેસેજ આપશો આ સ્પોર્ટમાં? હું એટલું જ કહીશ કે હાર્ડવર્ક, ડિસિપ્લિન ને સેલ્ફ બિલીફથી તમે લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકો. હવે ખેલાડી તરીકે આજે તમને અહીંયા SK યુનિવર્સિટીના બાળકોને પ્રોત્સાહન આપવાનો એક મોકો મળે છે. યુનિવર્સિટીના બાળકોને શું સંદેશો આપો? હું એમને જ કહીશ કે જે તમને અત્યારે ઓપોર્ચ્યુનિટી મળી છે સ્પિરિટ 2026 એનો બહુ ખૂબ ઉપયોગ કરો અને જે તમને એક ટીમ બનીને, યુનિટ બનીને જે પ્રોસેસ કરી રહ્યા છો એને ફોલો કરીને જીતો. શું બાબતે આ ખેલાડીઓને ધ્યાન આપવું પડે? એમના પ્લાનિંગ છે, એમનું ડિસિપ્લિન છે, એમનું હાર્ડવર્ક છે અને જે ટીમ મેટ્સ માટે એમનું જે ટ્રસ્ટ છે, બિલીફ છે, એ છેક સુધી રાખે અને કંઈ પણ રિઝલ્ટ આવે નેક્સ્ટ ટાઈમ ઇમ્પ્રુવ થવાનું ટ્રાય કરે. આ સ્થાને પહોંચવા માટે તમે કેવો ત્યાગ આપ્યો? સર ત્યાગ તો કહી શકાય કે જે ક્રિકેટમાં મને લાગતું હોય કે જે ક્રિકેટની વસ્તુથી મને ઇફેક્ટ કરી શકે છે, મને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે, એ વસ્તુનો મેં ત્યાગ કર્યો. તમારો રોલ મોડેલ? મારો રોલ મોડેલ શુભમન ગિલ છે. મેં વિરાટ કોહલીને જોઈને ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું, બટ હું રિસેન્ટલી શુભમન ગિલને ફોલો કરું છું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ એકેડેમિકલી તો વિદ્યાર્થીઓને તૈયાર કરવાના પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી જેવી કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય એને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપી અને વિદ્યાર્થીઓની અંદર જે ઇનહલ સ્ટ્રેન્થ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે અને બહાર લાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ્સ જેવા કે કલ્ચરલ ઇવેન્ટ છે, સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, એનું આયોજન કરવામાં આવે છે. આજે સ્પિરિટ 2026 એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સ્પોર્ટ્સ ઇવેન્ટનું ઇનોગ્રેશન થયું છે. ઇનોગ્રેશનમાં આપણા ભારત દેશના અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના બંને ગુજરાતના પ્લેયર્સ વેદાંત અને મિથિલ ખિલાન એ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની હાજરીમાં જ્યારે વિદ્યાર્થીઓ
અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા તો બીજી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ઇન્સ્પાયર્ડ થયા છે. અને આ બંને ખેલાડીઓ એ ગુજરાત નહીં પણ ભારતના આઇકન છે. આવનારા દિવસોમાં ભારતનું વિસ્તૃત લેવલ એટલે કે ઇન્ટરનેશનલ લેવલે પ્રેઝન્ટેશન કરવાના છે. ત્યારે આમની લાઈફમાંથી આમણે જે રીતે પોતાની કેરિયર બનાવી છે એ રીતે વિદ્યાર્થીઓ પણ આમાંથી પ્રેરણા લે. અને સ્પોર્ટ્સ બી અત્યારે એક એવું ફિલ્ડ છે કે જ્યાં પોતે પોતાની કેરિયર બનાવી શકે છે. આજના 21મી સદીના યુગની અંદર સ્પોર્ટ્સ માટે ગુજરાત સરકાર, ભારત સરકાર અને અલગ અલગ ઓથોરિટી એ ખૂબ જ પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું પ્લેટફોર્મ મળે એના પ્રયત્ન કરી રહ્યા છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર પણ જ્યારે ગુજરાત એ કોમનવેલ્થનું હોસ્ટ બની રહ્યું છે અને ભવિષ્યમાં ભારત દેશ એ આપણે ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યું હોય ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. સ્વિમિંગ પુલ ઇન્ટરનેશનલ લેવલના 10 કરોડના ખર્ચે, ઇન્ડોર સ્ટેડિયમ 10 કરોડના ખર્ચે અને ઓપન સ્પોર્ટ્સ ફેસિલિટી 5 કરોડના ખર્ચે, એટલે 25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એકદમ લેટેસ્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને અહીંયા બધી જ જાતના પ્લેટફોર્મ્સ મળે, બધી સુવિધાઓ મળે અને સારા કોચિસ દ્વારા તેમને કોચિંગ કરી અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતે પોતાની કારકિર્દી બનાવે. અને સાથે સાથે સ્પોર્ટ્સ એવું ફિલ્ડ છે કે વિદ્યાર્થી પોતાની ફિટનેસ પણ મેન્ટેન કરી શકે છે અને સારી ફિટનેસથી ઓટોમેટિકલી એમને મેન્ટલ પાવર પણ વધે છે, મેન્ટલ સ્ટ્રેન્થ પણ વધે છે અને એનાથી એમની કેરિયર એ સક્સેસફુલ બને એના માટે યુનિવર્સિટી કામ કરતી હોય છે. અને એના ભાગરૂપે આજે સ્પિરિટ 2026 અમે ઇનોગ્રેટ કરી છે. 1623 વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમ્સની અંદર પાર્ટિસિપેશન કરી રહ્યા છે. 97 અમારી બોયઝ ટીમ છે, 63 અમારી ગર્લ્સ ટીમ છે. તે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સ્પિરિટ 2026 પછી પણ તેઓ રમતા રહે અને યુનિવર્સિટી લેવલે ટીમ બનાવી અને ભારત દેશના ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી કોમ્પિટિશનની અંદર પણ પાર્ટિસિપેશન કરે અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી એસોસિએશન તરફથી વર્લ્ડમાં પણ અલગ અલગ ફોરમમાં રમે અને તેમે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી આ તબક્કે